પરબારમાં પહોંચી ગયા હતા અને સીધા જમવાનું લઈ લીધું, કેમ કે આપણે મીઠું બીઠું તો બધું લીધું ચાખવા માટે. ડાયરેક્ટ દાળ જો પનીર છે, મિષ્ટાન છે, કેરીનો રસ, સલાડ, ડુંગરા, ચોખા અને દાળ ને કટલેસ. હા, કોઈ તમારી રીત છે ખાવાની જેવો તો લગરીનો હે, હાવ લગરીનો. નીકળી ગયો દુકાનથી, નવી ટોપી પહેરી લીધી. જો કેવી લાગે છે જરા કહેજો, કોમેન્ટમાં કહી દેજો. આ છે અજમેરથી આવેલી ટોપી. હેલો ગાઈસ, કેવું ના છો? તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ વિડીયોમાં. તો આજે વહેલી સવારમાં લાઇટ નથી ભાઈ, તો ગરમી તો થાય છે, પણ તોય સવારમાં નાહી લીધું, કેમ કે આજે શુક્રવારે નાહીને જવું પડે, કેમ કે આપણે જવાનું ડાયરેક્ટ નમાજ પડવા, સમજો ને તમે. તો એ નાસ્તો કરી લઈ, અને આજે શેઠે નથી, તો શેઠ કાલે રાતે જ આપણને કામ ચીંધીને ગયા કે આ કરી નાખજો સવારે, કેમ કે હું નથી. તો પહેલે તો વહેલું આવવાનું કીધું હતું, તો ટાઈમ કેટલો થયો ખબર છે? જોઈ લે વાર્યો. અરે આજે મારો મોબાઈલ તૂટી ગયો, રાતે આવી ગયો એકાદી હેડફેટમાં પગની. વાગ્યા છે 9:20. તો હવે છે ને આપણે જલ્દી જાય, નકર પછી કેમેરા ચેક થશે ને, તો પછી કહેશે મને કે બહુ વહેલો આવ્યો. ભાઈ શેઠ માણસ છે ને, વહેલા જ આવે ને, કોણ સમજાવે શેઠને? ઓરિજિનલ શેઠ તો આપણે જ છીએ. એ બધા તો કારીગર જ છે. તો ગયા શુક્રવારનો તમે બ્લોગ જોયો હોય તો ખબર હશે કે આપણે ટોપી મસ્જિદની વાપરી હતી. તો આજે આપણે લઈ લઈએ ભેગી દફતરમાં, મગર પાછી લેવી પડશે. આવી ગયો પાછું બંધ. આ ટોપી નવે નવી એકદમ નવી, દફતરમાં નાખી દઈ. સવારમાં ચાર્જિંગમાં મૂકવા પડે ફોન. જો તમે સવારમાં આપણા સેટ કામ ચીંધીને ગયા હતા, એ તમને દેખાડી દઉં. હા, આપણો બુલડોઝર છે, જેને ડસ્ટબિનમાં ફેંકવાનું છે. તો હવે આપણે લઈને નીકળીએ, એક હાથેથી ઉપાડવાનો છે નહીં. જો કેમ થઈ ગયો સીન સપાટામાં આવું જ થાય. ખોટા સીન સપાટા નાખવા જાય ને તો કામ કરીને જતા હું કાંડ થઈ જતા નાખતા. મિત્રો, આપણે છેલ્લા 3-4 વિડીયોમાં છે ને વ્યૂઝ થોડાક ડાઉન થઈ ગયા છે, પણ હું આમ શું છે નોટિસ કરતો નથી, કોમેન્ટ આવતી બધું નોટિસ તો કરતો. આપણા સબસ્ક્રાઈબર જોવે છે અને પછી થઈ જાય ધીરે ધીરે આગળ. પણ હું એમ વિચારું છું કે વ્યૂ જ્યારથી આપણે ફૂલ લોગ અને થોડા ઘણા મમ્મી પપ્પાને બધાને એડ કર્યા પછી લોગ થોડાક ડાઉન થયા વ્યૂ, પણ હું મૂકીશ નહીં, કન્ટિન્યુ રહેશે. અને તમે બધા સપોર્ટ કરો યાર, અને તમારા ભાઈના સબસ્ક્રાઈબર વધારો અને વોચિંગ વધારો અને વ્યુઅર વધારો. તમે બધા સપોર્ટ કરો યાર. આપણે બાવા હિન્દી આર્મી બનાવો, કાયદે આમ ભૂકા કાઢી નાખે, આમ કાયદે ગમે આ વિડીયોમાં એક જ અવાજ આવો છે, બાવા હિન્દી આર્મી વાળા છે. એટલે એમ થોડો ઘણું એક સપોર્ટ દો તમારા ભાઈને. બાકી તો મોજ કરાવવાનો ધંધો આપણો છે, તમને બધા મજા જ આવશે. નીકળી ગયા છે આપણા રૂટ તરફ, કેમ કે કેમેરામાંથી શેઠે બોલ્યું કે કામ કરો કામ, સમજાણું? કેમેરા અમારા ડિજિટલ એક માલ હે ને દફતર હે, ત્યાં રૂટમાં આવો ભાઈ. હવે નીકળી ગયા શેઠ, અહીંયા બારે કેમેરામાં જોશે. હાલો. A few moments later. મિત્રો, ફરી એકવાર અમારા સેટ નથી તો हमने किया है फिर से एक नाश्ता. અને સેટ ના હોય ત્યારે નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. ભાઈ સેટ ભલે કહીએ કે અમે ના હોય ત્યારે નાસ્તો કરો, બાકી નાસ્તો તો કરવો જરૂરી છે, કેમ કે સેટ ના હોય તો મજા આવી જ આવે નાસ્તો કરવાની. નાનકડું એવું કામ આવી ગયું તો નાસ્તો કરીને નીકળ્યા બારે. આપણે આ જો આ દેવા જવાનું, અને આ જો ફૂલ ગરમા ગરમ તડકો છે અને ગરમા ગરમ સીટ છે. આપણે બેસીને સમય થઈ ગયો છે 1:10. તો હું નીકળી ગયો છું દુકાનથી, નવી ટોપી પહેરી લીધી. જો કેવી લાગે છે જરા કહેજો, કોમેન્ટમાં કહી દેજો. આ છે અજમેરથી આવેલી ટોપી.
તો હવે ડાયરેક્ટ આપણે જાય મસ્જિદે, કેમ કે 1:10 થઈ ગઈ, અજાન હો ગઈ હોगी. ચલો આપણે પરબારામાં પહોંચી ગયા હતા અને સીધા જમવાનું લઈ જ લીધું, કેમ કે આપણે મીઠું બધું લીધું ચાખવા માટે. તો ડાયરેક્ટ દાળ ચાવલ ને પનીર ને બધું લઈ લીધું, કેમ કે હવે આપણને લાગી છે ભૂખ. ખાઈ લઈ, ફૂલ ભૂખ લાગી, 3 વાગી ગયા છે, કેમ કે આપણે નમાજ પઢવા નમાજ પડીને આવ્યા સીધા અહીંયા. જલ્દી ખાઈ લે હાલો. બધું જો પનીર છે, મિષ્ટાન છે, કેરીનો રસ, સલાડ, ભૂંગળા, ચોખા અને દાળ ને કટલેસ. તો ખાઈ લે પછી મળી. તમારો ભાઈ થોડુંક ખાઈ ગયો. એક તો ગરમી એ ખરેખર કવરાયો, કોઈ ખતરનાક ગરમી છે. કટલેસ જોરદાર. મિત્રો આપણે પછી ગયા દુકાને, પંખો ચાલુ કરી, ગરમી થઈ છે. તો હું જમીને આવીને અહીંયા પાણી પીધું, કેમ કે ગરમી ફૂલ ચડી ગઈ હતી તમારા ભાઈને. અને પપ્પા તો પહેલાં ખાઈને વયા ગયા, કેમ કે એ તો 1 વાગે ખાઈને નીકળી ગયા, કેમ કે આપણે પડવા ગયા હતા નમાજ, એટલે 2:30 વાગે છૂટ્યા. અને પછી ડાયરેક્ટ ગયા જમવા. જમીન ડાયરેક્ટ આપણે પહોંચી ગયા દુકાન 3 વાગ્યા છે. અને ભાઈ બારે આજે ગરમી છે ભાઈ, ભૂકા ને જીથડાને ફાડી નાખે એવી. એસી ચાલુ છે ને કલાક સુઈ ગયા, કેમ કે 3 તો વાગી ગયા, 4 વાગે વળી કામે ચડવું પડશે. સુઈ જાય. હાલો ભાઈ, થોડું આરામ તો જોઈએ ને જિંદગીમાં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચાવલને ફૂલ ઘેન ચડાવી દીધો અને મજા આવી હોવાની. હવે કામ ચાલુ કરી, તમને લોકોને મજા આવે. મિત્રો જાને કા સમય થઈ ગયા છે, અમારે ચક્કર મારવા જવાનું છે. ચક્કર મારતા આવીએ. લાંબી ચક્કરમાં માલ કેટલા છે ખબર હે? આ જોવો તમે ખાલી, કોઈ મારતા નહીં. હાલો તો ગાઈઝ જમી લીધું છે ને અમારા ઘરે આવ્યો છે અમારો ભાણેજ રજરાત. વેકેશન કરવા આવ્યો છે. વેકેશન કરવા આવ્યો છે ને, તો હમણાં કાં નતો દેખાતો. મામુ એવો ધોકાયો ને કે મામુના પાયે ઘરે આવવાનું આમ બીકતો હતો કે મામુ મને મારશે. મારો મોટો ભાઈ એને મને દેખાડ્યો તમને, એ ફૂલ ધોકાયો હતો મારા કલાઈયાને. નતો ધોકાયો આમે ના કા કઈ નહીં આતી ઓલે શું યાર. હવે આ છોકરાઓ ડરે બહુ અમારાથી. ધોકાવ્યા હતા ને 2 વાર, ડરી રહ્યા. એવા રજે ત્યાં જો પથારી કરે. ભાણે નાનીના ઘરે આવે ને એટલે એ લોકોને કામ કરાવવાનું, એટલે બીજી વાર શું છે આવે. કામ જ એટલું કરાવે અહીંયા બધા કે બિચારા પાછા આવે જ નહીં. સમજો છો. તો થોડીક વાર થઈ તો અમે લેવા ગુલ્ફી, કેમ કે ભાણેજની ફરમાઈશ હતી કે ગુલ્ફી ખાવી. માવા મલાઈ વાળી ગુલ્ફી ખાઈ છે. જો આ તોડે ને આમ ને આમ તોડી નાખે તો હારી વાત ને, નકર ઓગળી જાય વેલા સર. ઓગળી નાખ મારા કલૈયા. અડધી તો ઓગળી ગઈ છે, કેમ કે હાલીને લેવા ગયો તો ઓગળી ગઈ છે થોડી ઘણી. એની હાલત જ એવી ગયો. હા, કોઈ તમારી રીત છે ખાવાની જેવો તો. લગરીનો હે, હાવ લગરીનો. લગરી વેરા કરે જો. આવડો મોટો ઢાંચો થયો, ખાતા ના આવડો મારા કલાઈ. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય, બાય બાય, જય ગરમ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દો ચેનલ. Okay, bye.